એક મહત્વપૂર્ણ સમાચાર મહુવામાં કનુ કલસરિયાની ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત. આ મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવે છે. સદભાવના હોસ્પિટલમાં કનુ કલસરિયા અને સીઆર પાટીલ વચ્ચે મુલાકાત થઈ અને કનુ કલસરિયા ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ અત્યારે ત્યાં બનતી જોવા મળી રહી છે. ત્યારે મહુવાનું ખૂબ જ મોટું નામ એટલે કનુ કલસરિયા અને કનુ કલસરિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે આજે સદભાવના હોસ્પિટલમાં સીઆર પાટીલ સાથે મુલાકાત થઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નીતિન, એક તરફ ભાજપનો ભરતી મેળો પૂરજોશમાં ભરતી ચાલી રહી છે, ત્યારે શું મહુવાના કનુ કલસરિયા પણ ભાજપમાં જોડાશે? જી ચોક્કસ જણાવી દઉં. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના મૂળ જૂના ધારાસભ્ય છે કનુ કલસરિયા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આંટો મારી આવ્યા, ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં પણ ગયા. અને છેલ્લા થોડા એક વર્ષથી તેમની જે સ્થિતિ છે કહી શકાય કે કઈ પાર્ટી સાથે તે છે એવું કહેવું મુશ્કેલ હતું. આજની જયારે વાત બની છે, આમ તો છેલ્લા 2-4 દિવસથી કનુભાઈ કલસરિયા ભાજપમાં જોડાશે એવી વાતો વહેતી થઈ હતી, પરંતુ આજે વાતને સમર્થન એટલા માટે મળી ચૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સીઆર પાટીલ એ આજે અમરેલી જવાના હતા અને તે પહેલા તેઓ મહુવા ખાતે વડલી જે ગામ છે ત્યાં સદભાવના હોસ્પિટલ જે કનુભાઈ કલસરિયાની છે ત્યાં તે કનુભાઈને મળ્યા હતા. તેમની સામે બંધ બારણે બેઠક પણ થઈ છે. આ સમયે જાણીતા લોકગાયક માયાભાઈ આહિર પણ સાથે હતા. એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે કનુ કલસરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, હજુ ગઈકાલે જ એવું કીધું હતું કે તેઓ 1-2 દિવસમાં પ્રેસ કરીને જાહેરાત કરવાના છે. તો અત્યારે જે શક્યતા પ્રબળ બની રહી છે એ ચોક્કસ લાગી રહ્યું છે કે કનુ કલસરિયા અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે આરસી જે સીઆર પાટીલ વચ્ચે જે બેઠક થઈ છે એના કારણે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે કનુભાઈ કલસરિયા છે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જી નીતિન, એક સમય હતો કે કનુભાઈને ભાજપની નીતિ ગમતી ન હતી, સરકારની નીતિઓને હંમેશા વખોડતા હતા અને એકાએક હવે પ્રશંસા, એકાએક હવે એમાં જોડાવાની આખી વાત. જી ચોક્કસ. કનુભાઈ કલસરિયા જયારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તેમની કેટલીક જે વાતો હતી એમને પસંદ નહોતી અને એવા કારણે તેણે ભારતીય જનતા પાર્ટી છોડ્યું હતું. ત્યારબાદ તેમને ભાજપે ટિકિટ પણ ન આપી અને આખરે કનુભાઈ કલસરિયા એક ગાંધીવાદી નેતા તરીકે ઉપસી આવ્યા હતા. તેમણે ખેડૂતો માટે અનેક લડત કરી હતી. સરકારની સામે તેઓ પડ્યા હતા, ભાજપની સામે કનુભાઈ કલસરિયા પડ્યા હતા. તેમણે ગાંધી નામે પદયાત્રાનું પણ આયોજન કર્યું હતું. એટલે ચોક્કસપણે કહી શકાય કે સરકારની સામે પડેલા કનુ કલસરિયા ફરી એક વખત ભાજપમાં જોડાશે ને ભાજપના ગુણગાન ગાતા થઈ જશે. એટલે નીતિન, કનુભાઈએ સરેન્ડર થવાનું નક્કી કરી લીધું છે. જી ચોક્કસ. એ પ્રકારે કહી શકાય કે કનુભાઈ કલસરિયા માટે 2-4 દિવસની વાતો ચાલતી હતી. ચોક્કસપણે કનુભાઈ કોંગ્રેસમાં પણ આંટો મારી આવ્યા છે, આમ આદમી પાર્ટીમાં પણ આંટો મારી આવ્યા છે, પછી ક્યાંય તેમનું મન માનતું નહોતું અને એટલા માટે હવે કનુ કલસરિયા ફરી એક વખત ઘર વાપસી કરી રહ્યા છે એવું ચોક્કસપણે કહી શકાય. જી બિલકુલ નીતિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કનુ કલસરિયા ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ અત્યારે બનતી જોવા મળી રહી છે. મૂળ તો તેઓ ભાજપમાં જતા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, પણ માત્ર ને માત્ર ટિકિટ ન આપી એના કારણે તેમને એક અણગમો હતો અને સાથે સાથે કેટલીક નીતિઓ હતી, કેટલીક વાતો હતી અને જે એમને પસંદ નહોતી પડતી અને એટલા માટે જ તેમણે ભાજપમાંથી ત્યારબાદ કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાં પણ તેઓ રહ્યા અને ત્યાંથી પણ ઘણા બધા કામ કરવાના પ્રયત્ન કર્યા, પણ ત્યાં પણ તેમને ન ફાવ્યું અને આમ આદમી પાર્ટી અને હવે છેલ્લા 4 દિવસથી જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે છેલ્લા 4 દિવસથી એ વાતો સંભળાઈ રહી છે અને સદભાવના હોસ્પિટલ કનુ કલસરિયાની અને ત્યાં પ્રદેશ પ્રમુખ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે તેમની મુલાકાત થઈ છે. અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ સદભાવના હોસ્પિટલ અને ત્યાં કનુ કલસરિયા અને સીઆર પાટીલ જોવા મળી રહ્યા છે, સાથે ભાજપના તેના સ્થાનિક નેતાઓ અને તેમની સાથે તેમની આ મુલાકાત અને આ મુલાકાત ઘણું બધું કહી રહી છે. એક તરફ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો આવી રહ્યા છે, ત્યારે મહુવાના કનુ કલસરિયા ભાજપમાં જોડાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.